ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ગણિતના દાખલા ટૂંકી રીતે કઈ રીતે ગણવા તે આપણે જોવાના છીએ, જે આપણે ગવર્મેન્ટ જોબના અંદર મોટાભાગે પૂછાતા હોય છે. ગુણોત્તરનું પ્રમાણ ટૂંકી રીતે આપણે જોઈશું. a જેમ b ઇક્વલ ટુ 8:5, b જેમ c ઇક્વલ ટુ 7:12. આવું હોય તો a જેમ b જેમ c શોધો. તો બંને રકમને આપણે સીધું ગોઠવી દઈશું અને પછી z એનો બનાવી દઈશું અને પછી z પ્રમાણે આપણે ગુણાકાર કરીશું. તો પહેલી રકમ આવશે 8, બીજી આવશે 5, પછી આવશે 7 અને પછી આવશે 12. આનો આપણે z બનાવીએ. ઓકે, હવે z પ્રમાણે આનો ગુણાકાર કરીએ. 7 8 7 56, 7 50 35, 12 50 60. આ તમારો જવાબ છે. આને હજુ ટૂંકી રીતમાં આપણે એટલે કે હજુ એનું નાનું સ્વરૂપ રૂપાંતર થતું નથી, એટલે કે આ જવાબ તમારો ફાઇનલ આન્સર છે. એના પછી બીજો દાખલો આપે છે a જેમ b જેમ ઇક્વલ ટુ 5:4, b જેમ c ઇક્વલ ટુ 8:3. આવું હોય તો a જેમ b જેમ c શોધો. પાછું આપણે પહેલા સીધું ગોઠવી દઈશું. 5 4 8 અને 3 અને આપણે શું બનાવી દઈશું? z બનાવી દઈશું. અને z પ્રમાણે શું કરશું? ગુણાકાર કરશું. 5 8 40, પછી શું છે? 8 ચોક તો કેટલા થશે? 32. પછી છે 4 ગુણ્યા 3, 4 તારી 12. આનું ટૂંકું રૂપાંતર થાય છે, એટલે કે ભાગ ચાલે છે, કોમન કોઈ છે બધા 4 કોમન છે. 4 3 40, 4 8 32, 4 તારી 12. આનાથી ટૂંકું સ્વરૂપ થશે નહીં, જેથી આ શું છે? આ તમારો જવાબ છે.